છું યોગર્ટ ડેરીમાં. એટલે અહીંયા એવું હોય છે કે છે ને આઈસ્ક્રીમ મળે, પણ દહીંમાંથી બનેલું આઈસ્ક્રીમ. તો હું આજે તમને બધાને બતાડીશ કેવી રીતના અહીંયા હોય. તો પહેલા અહીંયા કપ લેવાનું છે આપણે, જે સાઈઝમાં લેવું હોય એ સાઈઝનું. પછી છે ને અહીંયા બધા ફ્લેવર હોય છે. તો છે ને તમારે જે ફ્લેવરનું લેવું હોય ને એ ફ્લેવરનું સાથે જ લેવાનું હોય. તો હું આજે લઈશ મેંગો. પછી બીજું આપણે એક્સ્ટ્રા એડ કરાવવું હોય ને, મિક્સ કરવું હોય ને તો બી તમે કરી શકો છો. પણ હું ખાલી અત્યારે મેંગોનું જ લઉં છું. અને ન્યુટ્રેલાનું બી થોડુંક લઉં છું. અને અહીંયા છે બધી ટોપિંગ હોય, તમારે જેટલી નાખી હોય ને એ અનલિમિટેડ. તો તમારે જે નાખી હોય ને એ નાખી શકો. તો આ છે ને મેંગો બોબા આવે, એ બહુ જ મસ્ત આવે. તો હું થોડી અહીંયા નાખીશ, થોડીક સ્ટ્રોબેરી. પછી અહીંયા બધું છે ને એક્સ્ટ્રા હોય, આપણે ચોકલેટ ને એવું હોય ને એવી રીતના. તો તમારે નાખો ને તો એને નાખી શકો છો. મને છે ને વેનીલા બહુ ભાવે, બધા ડ્રાય ફ્રૂટ્સ ને બધું આવે. તો હું થોડુંક એ નાખીશ. પછી સ્લાઇસ આલમંડ અને માચા બહુ નીકળું છે ને, માચા સોરી. પ્લસ અહીંયા બધા સોસ હોય છે, તમારે જે સોસ નાખવા હોય ને સોસ. તો છે ને મને કિટકેટમાં બહુ ભાવે છે, તો કિટકેટમાં હું નાખીશ. તો હવે આપણું આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયું છે. હવે વારો છે પેમેન્ટ કરવાનો. અને $9.95 બન્યું છે આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ હોય છે વજન ઉપર, જેટલા ગ્રામનું બને એ પ્રમાણે ભાવ હોય છે અહીંયા. આજે બધા બહુ વાયરલ થઈ છે ને માચા કોફી, એનું થોડુંક આમાં મેં નાખ્યું છે. આમ થોડુંક કડવા જેવો બી ટેસ્ટ આવે છે, પણ બહુ આપણને ભાવે નહીં. આપણે ઇન્ડિયનને તો ભાવે જ નહીં, ભારતીયોને જોઈએ ગળ્યું ખાવા. પણ હેલ્થ માટે બહુ જ સારી છે. ઓ માય ગોડ, વાવ! સો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ.